નમસ્કાર. આજે આપણે ગણિત વિજ્ઞાનના સબ્જેક્ટ વિશે એટલે કે એનાલિસિસ કરવાના છે. જો તમને આ વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, કેમ કે અત્યારે હાલ ચેનલને જેટલા સભ્યો સબસ્ક્રાઈબ કરશે ત્યાં સુધી માહિતી પહોંચી શકશે. અહીંયા આપણે વ્યૂ જોઈ શકીએ છીએ, પણ કોઈ ચેનલ સબસ્ક્રાઈબ કરતા નથી, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે, જેથી અવનવી માહિતી તમને મળતી રહેશે. આજે આપણે ગણિત અને વિજ્ઞાનના વિષયની એનાલિસિસ કરીશું કે કેટલા ઉમેદવારો છે. તો અહીંયા જુઓ, તમને અત્યારે મેરિટ એટલે કોલ લેટર નીકળ્યા છે 75.29% જેને હશે તેમના કોલ લેટર નીકળી ચૂક્યા છે. એમાં કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે? 199 ઓપનમાં છે, એસસીમાં 95, એસટીમાં 40, એસસીબીસીમાં 665 અને 505 ઈડબ્લ્યુએસના ઉમેદવારો માટે કોલ લેટર નીકળ્યા છે. એટલે કે આની વેકન્સી 1746 છે. એમાંથી ફક્ત ને ફક્ત 1504 ઉમેદવારોને કોલ લેટર આપ્યા છે. એ સમજતા પહેલા આપણે એક વધુ જોઈ લઈએ કે અગાઉનું ભરતી કેવી રીતે થઈ છે. એટલે કે એસસી અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મેથ્સ સાયન્સની ભરતી અગાઉ આ એનાલિસિસ ઉપરથી ખ્યાલ આવે કે 11-12માં બાયોલોજી વિષયમાં 66, કેમેસ્ટ્રી વિષયમાં 62, એમ મેથ્સ ફિઝિક્સ એમના ગણીએ તો 233 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે, જે અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડમાં છે. અને સરકારી શાળાઓમાં બાયોલોજીમાં 59, 69 કેમેસ્ટ્રી, મેથ્સમાં 56, ફિઝિક્સમાં 4, ફિઝિકલમાં એટલે કે આ ઉમેદવારો 188 સરકારીમાં છે. કુલ ઉમેદવારો ગણીએ તો આ બધા જ ઉમેદવારો ભેગા થાય અને પાછા 1 થી 5ની પણ ભરતી થઈ છે. એમાં 2465 ઈડબ્લ્યુએસ, 253 જનરલ, 460 એસસી, 693 એસસીબીસી, એસટી ઉમેદવારો 432, એમ કુલ 4303 ઉમેદવારોની પસંદગી 1 થી 5માં શિક્ષક તરીકે થઈ ગઈ છે અને તેમને પોતાના સ્તર અને સ્કૂલ પસંદ કરી દીધી છે. હવે રહી તે 1746 ભરતી બાકી છે. તેમાં પણ 1504 ઉમેદવારોને પોતાના કોલ લેટર નીકળી ચૂક્યા છે. જે ઉમેદવારો અગાઉ ભરતીમાં સિલેક્ટ થયા છે તે ઉમેદવારો પોતાની પસંદગીનો સ્તર અથવા જિલ્લો મળ્યો હશે તે ઉમેદવારો ફરીથી અહીંયા 6 થી 8ના ભરતી પ્રક્રિયામાં તેઓ હાજર રહેશે નહીં. એટલે કે તમારા જે ઉમેદવારોના પાછળ છે, એટલે કે જેમનું મેરિટ 75 થી 73ની વચ્ચે છે, એમના ચાન્સીસ છે કે તેઓને નોકરી મળવાની તક મળી શકે છે. એટલે કે ગભરાવાની જરૂર નથી કે અત્યાર સુધી તમારી ભરતી ઓવરઓલ 6470 ઉમેદવારો પસંદ કરવાના હતા. તેમાંથી કોઈ નોકરીવાળા પણ હશે અને કોઈ નોકરી મળી ગઈ હશે તો એ જગ્યાઓ બગાડવા માટે બીજે આવશે નહીં. જેમને 11-12, 9-10માં પસંદગી પામ્યા છે તે ઉમેદવારો 6 થી 10, 8માં આવશે નહીં. 1 થી 5માં લાગ્યા છે. રેર કેસમાં અમુકને પોતાના જિલ્લાની પસંદગી નહીં મળી હોય તે ઉમેદવારો અહીંયા 6 થી 8માં પોતાની પસંદગી પ્રક્રિયા માટે આવશે. તો ગભરાયા વગર, ટેન્શન લીધા વગર તમારું મેરિટ એટલે કે સેકન્ડ રાઉન્ડ અવશ્ય આવશે. તો ચિંતા ના કરશો, તમને નંબર મળશે. અને આવા જ વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અને વિડીયો ગમે તો લાઈક કરજો. આપનો દિવસ શુભ રહે.